ભગવાન મહાદેવની માયા અદ્ભુત અને અલૌકિક છે. પૂજિતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદ એવહિ પરમાનંદ લાભાર્થે શિવલિંગ પ્રપૂજ્યતે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ અંતર્ગત કહે છે કે જે મનુષ્ય ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરે છે તે માનવને આનંદ નહીં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. નિત્ય નિત્ય મહાદેવને જે પૂજા કરે છે કૃપાધિક્યમ વર્ધતે. રોજ રોજ દિન પ્રતિદિન તેના પર ભગવાનની કૃપા बढ़તી રહે છે. ભગવાન મહાદેવજી એટલા દયાળુ દેવ છે કે થોડી ભક્તિ કરવાથી, થોડી ઉપાસના કરવાથી, થોડી સાધના કરવાથી જલ્દી પ્રસન્ન થનારા કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. આપણા ગામની અંદર શિવાલય હોય તો જરૂર પ્રાતકાલે મહાદેવનું દર્શન કરવા જવું જોઈએ. પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનિશ્યતિ. જે કોઈ પ્રાતકાલે મહાદેવનું દર્શન કરે છે, નિશીનો અર્થ થાય રાત્રિ, રાત્રિમાં કરેલા પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે. આ ભગવાન વ્યાસના વચનો છે. શિવ મહાપડ ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની વંદના છે. શિવ મહાપડ ગ્રંથનો એક એક શ્લોક માણસને પુણ્ય આપે, પ્રફુલ્લિતતા આપે છે. આ ભગવાનની વંદના છે. ભગવાન વ્યાસજીના વચનો છે. ભગવાન બોલે છે, પ્રાતઃકાલે શિવં દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતં મધ્યાહ્ને. જે કોઈ મધ્યાહ્ને મહાદેવનું દર્શન કરે છે આખા જન્મોના પાપમાંથી મુક્ત બને છે. કેટલી સુંદર વાત છે. પ્રાતકાલે શિવનું દર્શન કરીએ તો રાત્રિના પાપોમાંથી મનુષ્ય મુક્ત થાય. મધ્યાહ્ને મહાદેવનું દર્શન કરીએ તો પૂરા જન્મના પાપો, પાપ એટલે નેગેટિવિટી, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક વિચારધારા, નકારાત્મક વ્યવહાર, અને કહેવાય પાપ વૃત્તિ. જે માણસ સકારાત્મક છે, સારું વિચારે છે, સારું કરે છે, સારા કાર્યો કરે છે, એ પુણ્ય છે. પાપ અને પુણ્ય કોઈ રંગ, કોઈ કલર, કોઈ આકાર નથી. જીવનને સમજવા માટે આપણા શાસ્ત્રોએ બે શબ્દો આપ્યા છે, પાપ અને પુણ્ય. નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક વૃત્તિ, તિરસ્કાર ભરેલો ભાવ, એને આપણા ઋષિમુનિઓ પાપકર્મ કહે છે. જેનાથી પ્રતિષ્ઠા હાનિ પહોંચે, પ્રતિષ્ઠા કલંકિત બને, એને આપણે પાપકર્મ કહીએ છીએ. શાસ્ત્ર સંમત જીવન જીવવામાં આવે તો એ બધું જ પુણ્ય છે. શાસ્ત્ર વિરુદ્ધનું આપણે જીવન જીવીએ એ બધા જ પાપકર્મો કહેવાય. અને પાપકર્મો હંમેશા દુઃખ આપે, પડતી. સાહેબ તમારે મિટિંગમાં જવાનું છે? ભલે. ખૂબ તાલી વડે અમારા ગયેલો સાહેબને વધાવીએ. ભલે સાહેબ, પુનઃ પુનઃ પધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે કોઈ સંધ્યા સમયે શિવનું દર્શન કરે છે, આ 3 સમય મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. ભલે આપણે 3 સમય દિવસમાં શિવાલય ન જઈ શકીએ, પણ એકવાર જાઓ. એકવાર ન જઈ શકે તો 7 દિવસમાં એકવાર જાઓ. સોમવાસરે નિશી ભોજનમ. શાંતિ આપનારો, સુમતિ આપનારો, શાંતિ આપનારો, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. ભલે આપણે રોજ શિવાલય ન જઈ શકીએ, પણ સોમવાર છોડવો નહીં. સોમવારે પણ તમે શિવાલય ન જઈ શકો તો મહિનામાં એકવાર તો જઈ શકાય કે ન જઈ શકાય? ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ ન ચાલે. મહિનામાં એકવાર ત્રયોદશી, કૃષ્ણ પક્ષની ત્રયોદશી, જેને આપણે શિવરાત્રિ પણ કહેવાય. પ્રદોષ પૂજા, બીજાના દોષ ન જોઈએ એને મોટામાં મોટી પ્રદોષ પૂજા કહેવાય. કોઈને દોષિત ન ઠહેરાવીએ એને પ્રદોષ પૂજા કહેવાય. જરૂર પ્રદોષ પૂજાનું વિધાન છે. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન હોય, આને પ્રદોષનો સમય કહેવાય. એ વાત યાદ ન રહે, એ પંચાંગ અનુસાર ખબર ન પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંધ્યા સમય એ પ્રદોષનો સમય કહેવાય. એ પણ ન સમજ પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવારમાં બીજ ચંદ્ર દેખાય. એ ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરવી, મહાદેવનું દર્શન કરવું, એ પણ પ્રદોષ દર્શન કહેવાય, પ્રદોષ પૂજા કહેવાય. અને ક્યારે ભાગ્ય જોગે જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય. મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય જ નહીં, પણ જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય
તો ચંદ્ર દર્શન નથી, ચંદ્રેશ્વર મહાદેવનું દર્શન છે. ક્યારે અવસર મળે, મહાશિવરાત્રિના દિવસે સવારમાં શુક્લ પક્ષની દ્વિજ એ 5:30-6 વાગે દેખાય, પરંતુ કૃષ્ણ પક્ષની બીજ એ સવારમાં દેખાય છે. જ્યારે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તે ચંદ્રની ઉપસ્થિતિમાં એકદમ પતલો ચંદ્ર હોય, એ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરી લેવી એને પણ પ્રદોષ પૂજા કહેવાય છે. ને મોટામાં મોટી પ્રદોષ પૂજા એક જ સમજવી કે કોઈના દોષ ન જોવા, કોઈને દોષિત ન સમજવો, આ મોટામાં મોટી પ્રદોષ પૂજા છે. આપણી જાતના દોષને જોવાનો પ્રયાસ કરીએ, બીજાના દોષ જોવાની કોઈ જરૂર નથી. તેથી 3 સમય મહાદેવનું દર્શન કરવાનો મહિમા શિવ મહાપણ અંતર્ગત છે. ભગવાન વ્યાસ બોલે છે, પ્રાતઃકાલ શિવં દ્રષ્ટા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતમ મધ્યાહ્ને સાયાને શતાની ચ. સંધ્યા સમયે તો કહ્યું સાયાની શતા. 7 જન્મોમાંથી સંધ્યાનો દેવ મહાદેવ છે. જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું હોય તો જીવનની સંધ્યા એટલે શું? વૃદ્ધાવસ્થા, બુઢાપો, જર્જર શરીર. સંધ્યા પછી સૂર્ય અસ્ત થાય. આપણી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે તો ધીરે ધીરે સૂર્ય અસ્ત થશે. તેથી જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું હોય તેને સંધ્યા સમયે કોઈ પણ સ્થિતિમાં ભગવાન શિવનું ધ્યાન કરો. સંધ્યાના કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા, બુઢાપો, જર્જરિત શરીર, એકદમ થોડો સમય આપણી પાસે, એમાં વ્યર્થ વાતો, વ્યર્થ પ્રવૃત્તિ, વ્યર્થ વાર્તાલાપ ન કરે. તેમાં થાય તેટલું શેષ જીવનમાં વિશેષ પ્રકારે ભગવાનનું ભજન કરી લેવાય છે. અને જો કોઈ 3 સમય મહાદેવનું દર્શન કરે, કેટલી સુંદર વાત કરી. મેરુ કાંચન દતાનમ. ક્યારેય પ્રશ્ન થાય શિવાલય શા માટે? શિવાલય જવાથી મન પ્રફુલ્લિત થાય, મન આહલાદિત થાય, મન આનંદિત થાય, મન હળવું ફૂલ બની જાય. જે જતા ન હોય તેને ન સમજાય. ક્યારેક ઉદ્વેગ હોય, સંતાપ હોય, તાપ હોય, ચિંતાતુર વ્યક્તિત્વ હોય, એ સમયે શિવાલય જવું. શિવાલય જઈને ભગવાન મહાદેવને જલ પણ ન ચડાવવું, પંચામૃત પણ ન ચડાવવું, બેલોપત્ર પણ ન ચડાવવું, પુષ્પ પણ ન ચડાવવું. શિવાલય જઈને કોઈ સ્તુતિ, પ્રાર્થના, કીર્તન પણ ન કરો. શિવાલય જઈને મૌન બેસી જવું એ પણ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. શિવાલયનો અદ્ભુત મહિમા છે. પુણ્યની વૃદ્ધિ કરનારું સ્થાન એ શિવાલય છે. તેથી જે 3 સમય મહાદેવના શિવાલય જાય છે તેનું મહાત્મય ભગવાને ગાયું છે. મેરુ કાંચન દતાનમ ગવાકોટી શતાની ચ. સેંકડો ગાયોનું દાન કરવાનું, મેરુ પર્વત સમાન સુવર્ણનું દાન કરવાનું પુણ્ય મળે. અને પછી પંચકોટી તુરંગગણા. તેનો અર્થ થાય 5 કરોડ ઘોડા. કારણ કે પહેલાં તો આવું બધું ધ્યાન, હવે જો શ્લોક લખાય તો એમાં બધું આપણે 4 વ્હીલ ગાડીનું લખવું પડે. પહેલાં આવું બધું હતું નહીં, એટલે એમાં હાથી ને ઘોડા ને એવું બધું દાનનું વર્ણન કર્યું ને. કારણ કે અત્યારે દુનિયા બદલી ગઈ, દુનિયા પરિવર્તન થઈ ત્યારે. તેથી 3 સમય મહાદેવના દર્શન કરવાનો મહિમા છે. મેરુ કાંચન દતાનમ ગવાકોટી શતાની ચ. પંચકોટી તુરંગગણા તત્ફલં શિવદર્શનમ. તત્ફલં શિવદર્શનમ. શિવાલયનો અદ્ભુત મહિમા છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્ચતે પ્રાતઃ વિધિ કરમ ગયમ. ભગવાન વ્યાસજીએ કહ્યું કે પ્રાતકાલે જે મહાદેવને યાદ કરતો નથી એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે પ્રાતકાલ નેત્ર ખોલો, આંખ ખોલે, મહાદેવને યાદ કરો. ભલે બિસ્તરમાં તો બિસ્તરમાં, કોઈ પણ અવસ્થામાં આસ્થાથી. ભગવાને કહ્યું છે જે પ્રાતકાલ મહાદેવને યાદ કરે છે એ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત. પ્રકૃતિનું ઋણ એટલે મા ધરતી આપણને ધારણ કરે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે, વૃક્ષો બધા જ આપણને પ્રાણ આપે છે, આપણને જીવન આપે છે.
તેથી પ્રકૃતિ સાથે જોડાયેલું આપણું જીવન છે. એ સમગ્ર પ્રકૃતિના ઋણમાંથી મુક્ત રહેવું હોય તો પ્રાતકાલે મહાદેવને યાદ કરવા. અને મધ્યાહને જ્યારે મહાદેવને યાદ કરીએ છીએ ત્યારે કામનાની પૂર્તિ થાય છે. અને સંધ્યા સમયે જ્યારે મહાદેવને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને શાંતિ આપે. તેથી ત્રિસમય ભગવાન મહાદેવને ભૂલ્યા વગર યાદ કરો. કોઈ પણ સ્થિતિમાં તમે 4 વ્હીલ ચલાવતા હો, 2 વ્હીલ ચલાવતા હો, કામ કરતા હો, વ્યસ્ત હો, તો પણ આપણી માનસિક સ્થિતિ પ્રમાણે મહાદેવને યાદ કરવા જોઈએ. આ ભગવાન વ્યાસના વચનો છે. પ્રાતર વિધિ કરમ મધ્યાહ્ને કામિકં તથા. બપોરના 12 વાગે જે મહાદેવનું દર્શન, મહાદેવને યાદ કરે, મહાદેવનું સ્મરણ કરે છે, ભગવાન શિવ તેની કામનાની પૂર્તિ કરે છે. જે કોઈ દિવસના 12 વાગે મહાદેવને યાદ કરે છે તેનો સૂરજ ચમકતો રહે. ધન, સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠા, જ્ઞાન, વિદ્યાનો સૂર્ય તેનો ચમકતો રહે છે. રાતના 12 વાગે જે મહાદેવનું સ્મરણ કરે છે, મહાદેવને યાદ કરે છે, તેના જીવનમાં ઘનઘોર અંધકાર ના આવે, અજ્ઞાનરૂપી અંધકાર ના આવે, દુઃખરૂપી અંધકાર ના આવે. તેથી આપણા મહાદેવના શિવાલયમાં બપોરે 12 વાગે પણ આરતી પૂજા કરવામાં આવે છે, ને રાત્રિના 12 વાગે પણ આરતીની પૂજા કરવામાં આવે છે. 24 કલાક જાગૃત રહેનારો દેવ એ ભગવાન શિવ છે. તેથી ભગવાન બોલ્યા છે, પ્રાતર વિધિ કરમ મધ્યાહ્ન કામિકં તથા સાયાને શાંતિકં રાત્રાવપી તથૈવ. શું કહ્યું? રાત્રિના સમયે અલગ અલગ પ્રહરે પૂજા કરવાનું અદ્ભુત પુણ્ય છે. રાત્રાવપી તથૈવ. પણ કલયુગમાં લાખ પૂજા કરો, જીવન પર્યંત શિવાલયમાં બેઠા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મોને આપણે બદલશું નહીં ત્યાં સુધી કલયુગમાં કોઈને સુખ નહીં મળે. આ ભગવાનના વચનો છે. રાજોપચાર પૂજા કરો, સોલોપચાર પૂજા કરો, પંચોપચાર પૂજા કરો કે એકોપચાર પૂજા કરો કે 24 કલાક શિવાલયમાં બેઠા રહો, પણ જ્યાં સુધી આપણા કર્મો નહીં બદલે ત્યાં સુધી કોઈ ફળ નહીં મળે. કથા સાંભળવાથી પુણ્ય મળે, પણ જીવન પરિવર્તન કરવાથી સુખ અને સફળતા બંને મળે છે. તેથી કથા આપણા જીવનનું પરિવર્તન કરે છે, નવું આવર્તન કરે છે, વર્તમાન મંગલમય બને છે. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. ઘણા લોકો કથાનો વિરોધ કરતા હોય, મંદિરોનો વિરોધ કરતા હોય, કેટલો મોટો ખર્ચ તમે છોકરાઓ કરો છો, આટલી મોટી સંખ્યામાં માણસો ભેગા થાય છે, પણ કથાનો પ્રભાવ સમાજ ઉપર અદ્ભુત પડે છે, અલૌકિક પ્રભાવ પડે છે. અમારા હમણાં જે એક હોસ્પિટલ પ્રેમી કોઈ એનઆરઆઈ અમારી કથામાં આવ્યા હતા અને એને મંદિરના વિરોધમાં એટલું બધું એ બોલ્યા, એટલું બધું બોલ્યા મંચ પર. આપણે કાંઈ બોલાય નહીં મોટા માણસોને સામે, એટલું મંદિરના વિરોધમાં બોલ્યા. પછી મેં એમને કહ્યું કે ભલે તમે હોસ્પિટલ બનાવી જ જોઈએ, હોસ્પિટલની બહુ જરૂર છે, ગલીએ ગલીએ હોસ્પિટલ હોવી જ જોઈએ. અને ચાણક્યએ એમ કહ્યું કે જે દેશની અંદર વૈદો દિવસ રાત્રિ દવા બનાવવા લાગે ત્યારે રાજાએ સમજી જવું જોઈએ કે તેની પ્રજાનું પતન થઈ રહ્યું છે. આજે દુઃખનો વિષય છે. 5 દુકાન છોડીને મેડિકલ છે, 5 દુકાન છોડીને મેડિકલ છે. આ પ્રજાનું નિકંદર નીકળવા લાગ્યું છે. પછી મેં એમને કહ્યું કે તમારી વાત વડીલ સારી છે કે તમે હોસ્પિટલ પ્રેમી માણસ છો, હોસ્પિટલો જ નિર્માણ કરવી જોઈએ, મંદિરની કોઈ જરૂર જ નથી. જે છે એ મંદિરોને આપણે સાચવીએ. પણ તમને ખબર છે તમારી હોસ્પિટલમાં નોકરી કરતો ડૉક્ટર પહેલાં મંદિરે દર્શન કરવા જાય અને પછી હોસ્પિટલમાં એ કામ કરવા જાય છે. તેથી જેટલી જરૂર હોસ્પિટલની એટલી જ જરૂર મંદિરોની છે, એટલી જ કથા કીર્તનોની પણ જરૂર છે. તેથી ભગવાન વ્યાસે કહ્યું છે કે પૂજા કરો, યજ્ઞ કરો, સાધના કરો, ઉપાસના કરો, દિવસ રાત્રિ પૂજા કરો, પણ જ્યાં સુધી તમારા કર્મો નહીં બદલો ત્યાં સુધી સુખ નહીં મળે, શાંતિ નહીં મળે. હું નથી કહેતો, આ ભગવાન બોલ્યા છે. એવમ જ્ઞાત્વા નર કુર્વન. આ ભગવાનના વચનો છે. આપણે કર્મ બદલવા પડે. આપણે તમે માળા કરો, જપ કરો, તપ કરો, માવો ખાધા કરો તો કેન્સર થવાનું જ છે. ભગવાન આડું ઉતરવાનું જ નથી. વેદોક્ત ગમે એટલે આપણે મંત્રો બોલીએ, આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, પણ ઓઠની નીચે તમાકુ પડી છે તો દાંત હળી જ જવાના છે.
એમાં કંઈ પૂજા કામમાં નહીં આવે. તેથી જીવનને સફળ કરવા માટે, સુખી થવા માટે આપણા વ્યવહાર બદલવો પડે, વાણી બદલવી પડે, વિચાર બદલવા પડે, આપણા કર્મો આપણે બદલવા પડે છે. તેથી ભગવાન બોલ્યા છે, એવં જ્ઞાત્વા નરઃ પૂર્વં યથોક્ત ભાગ ભવેत्. યથોક્ત ફલ ભાગ ભવે. ત્યારે જ ફળ મળે છે જ્યારે આપણા કર્મો બદલી છે. કલયુગનો પ્રભાવ છે. કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા. કલયુગમાં ફલ કેવું મળે? ફલ સિદ્ધિસ્તુ કર્મણા. જેવા કર્મ કરશું એવા ફળ મળશે. તેથી આ કલયુગ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાકા. ભગવાને જ્યારે જગતનું સર્જન કર્યું, થોડી વાર પહેલાં મેં કહ્યું ને કે રુદ્રદેવે બ્રહ્માજીને એમ કહ્યું કે બ્રહ્માજી, તમે સુંદર સૃષ્ટિ બનાવી, પણ તમે કોઈને સુખી નહીં કરી શકો, તમે કોઈને દુઃખી નહીં કરી શકો. તો બ્રહ્માજી પૂછ્યું તો રુદ્રદેવ, તો રુદ્રદેવે કહ્યું કે સુખ અને દુઃખનું કારણ તેના કર્મો રહેશે. જેવા આપણા કર્મો એવા સુખ અને દુઃખ. એ જ વાત રામચરિત માનસ તુલસી ગોસ્વામીજી કર્મ પ્રધાન વિશ્વ સુંદર જગતનું સર્જન કર્યું, પણ તેની અંદર આ વિશ્વને કર્મના બંધનમાં બાંધી લીધું છે. લાખ કથા સાંભળી પણ વ્યવહાર જ ન બદલે તો. આ કથા 9 દિવસ સાંભળ્યા પછી બાજુવાળાને, પાડોશીને, ઘરને ખબર પડવી જોઈએ કે આને કથા સાંભળી છે. આજથી 5 નિયમો પાળવાના દરેકે. વધારેમાં વધારે શાંત રહેવાનું. સામેનો માણસ ગમે એટલી ઉછળકૂદ કરે, ગમે તેટલો અશાંત હોય, પણ આપણે શાંત રહેવાનું છે. પોતાની જાતને સમજાવવાની છે, મારે શાંત રહેવાનું છે, મારે શાંત રહેવાનું છે. અને વધારેમાં વધારે મૌન રહેવાનું. ભીતરી શક્તિ ખીલશે. પોતાની જાતને સમજાવવાની, મારે મૌન રહેવાનું છે, મારે મૌન રહેવાનું છે. મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે તોય બોલવાનું નહીં. સામેનો માણસ ભલે બોલ્યા કરે, બોલવાય તો તેને. ત્રીજો નિયમ, આજથી મીઠી વાણી બોલવાની. સામેનો માણસ ગમે તેટલું કડવું બોલે, કડવા શબ્દોનો વરસાદ વરસાવે, પણ આપણે મીઠું બોલવાનું છે. ચંદન જેમ પોતાની શ્વાસ ન છોડે એમ આપણે આપણી મધુર વાણી છોડવાની નથી. આ 3 નિયમ. ચોથો નિયમ, આજથી કોઈની ગંદી વાત કરવાની નહીં અને કોઈની ગંદી વાત સાંભળવાની નહીં. 5મો નિયમ, શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની રહી. આ 5 નિયમોનું જે પાલન કરે પરમેશ્વરને જેમ પૂજાવા લાગે. તમારું ઘર સ્વર્ગ બને, તમારો વ્યવહાર સ્વર્ગ કરતાં સુંદર બને. તમે મૌન થઈ જાઓ એટલે ઘરમાં ખબર પડી જાય. કોઈ બહેન ઘરમાં બોલતી મૌન થઈ જાય, બોલવાનું બિલકુલ બંધ કરી દે, શાંત થઈ જાય, તો એના પતિના મને કેટલા આશીર્વાદ મળે તમને ખબર છે? એનો પતિ કેટલો રાજી થાય કે કેટલી શાંતિ થઈ ગઈ, કેટલી શાંતિ થઈ ગઈ. અને કોઈ પતિદેવ મૌન થઈ જાય અને શાંત થઈ જાય અને મધુર બોલવા લાગે તો બહેનો કેટલી રાજી થાય. આમ તો જીવન જીવવાના 36 નિયમો છે. 36 નિયમો તો આપણે ન પાળી શકીએ, પણ કમસે કમ આજથી 5 નિયમોનું પાલન કરો તો તમારા આજુબાજુ અડખે પડખેવાળાને ખબર પડવી જોઈએ કે જરૂર આને ગિરિબાપુની કથા સાંભળી છે. ખૂબ ગિરિબાપુના આશીર્વાદ, ખૂબ ગિરિબાપુના આશીર્વાદ. એવું કરજો. તેથી તુલસી કહે છે, કર્મ પ્રધાન વિશ્વ જો જસ કરીસો તસો ફલ ચાખા. જો જસ કરીસો તસો ફલ ચાખા. ગોસ્વામી તુલસી કહે છે, જેવા કર્મો કરો છો તેવા ફલ તમને પ્રાપ્ત થશે. સકલ પદાર્થ હે જગમાં. દુનિયામાં આપણે બધું જ કરી શકીએ છીએ, પણ આપણામાં કોને શક્તિ હોવી જોઈએ? આપણી કલા શક્તિ હોય છે. કલાનો યુગ છે. મેં થોડી વાર પહેલા કહ્યું તો ગરીબ પરિવારમાં જન્મ થવો એક પ્રાકૃતિક ઘટના છે, પણ એ જ ગરીબાઈમાં દુઃખી થઈ થઈને મરી જવું એના ગુનેગાર આપણે છીએ.
તનતોડ મહેનત, કઠોર પુરુષાર્થ, લક્ષ્ય સાથે પુરુષાર્થ, દિશા સાથે પુરુષાર્થ, માર્ગદર્શન સાથે પુરુષાર્થ, નિત્યમતા સાથે પુરુષાર્થ. તેથી તુલસી કહે છે सकल पदार्थ है जगमाई. તમે ધારો તે કરી શકો છો, તમે ધનપતિ બની શકો તો એક દિવસમાં નહીં. જેવી રીતે પહાડ ચડીએ, એક પગથિયું ચડતા 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 શિખર સર કરી જાય. એક દિવસમાં કોઈ ધનપતિ નથી બનતા, એક દિવસમાં કોઈ મોટા માણસ નથી બોલતા. આટલા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ગિરિબાપુને સાંભળે છે. આ 30 વર્ષની મહેનત છે. આ 30 વર્ષ આ સુધી પહોંચી શકાય, એક દિવસમાં ન થાય. બે શ્રોતાઓ વચ્ચે કથા કરવાની શરૂઆત કરાવો ને પછી ધીમે 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 એક દિવસમાં આ માહોલ ઊભો ન થાય. આના માટે જિંદગી સમર્પિત કરવી પડે. તેથી ધનપતિઓની કોઈ દી ઈર્ષા ન કરવી. જો ધનપતિ થવું હોય તો ઉદ્યોગપતિની કોઈ દી ઈર્ષા ન કરવી, કારણ કે તે મહેનત, પુરુષાર્થ, લગન, તેની પવિત્રતા, તેની પ્રમાણિકતા, આ બધા સદગુણો તેની અંદર હોય છે. ત્યારે આ માણસો પ્રતિષ્ઠિત, જ્યેષ્ઠી, શ્રેષ્ઠી લોકો બનતા હોય છે. ત્યારે આ બધા મહાનુભાવોના સન્માન થાય. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી ન થાય. આળસ શેતાનનું ઘર છે, આળસ મૃત્યુનું કારખાનું છે. જે સવારમાં વહેલો ઉઠીને સૂર્યનારાયણનું સ્વાગત કરે ને, દુનિયા એનું સ્વાગત કરવા માટે ઊભી રહે છે. તેથી તુલસી કહે છે सकल पदार्थ है जगमाई. કોઈ કામ નાનું નથી, કોઈ કામ નાનું નથી. ડિગ્રીના કાગળિયા હાથમાં લઈને બેસવું ન રહેવાય, ડિગ્રીની ફાઇલો લઈને ઘરમાં બેઠા ન રહેવાય. જે કામ હાથમાં આવે એ કામને શરૂ કરી દેવાય. કામ કરતા કરતા ધીરે 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 આગળ વધાય. તેથી યુવાનો ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો. 35 થી 40 વર્ષમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને આપણી પાસે હોવું જોઈએ. ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો સમાજમાં હોવી જ જોઈએ. આપણો પડ્યો બોલ જિલ્લાતો હોવો જોઈએ. ઘરમાં, સમાજમાં, પરિવારમાં 5 માણસો બેઠા હોય, આવો ભાઈ, આવો ભાઈ, આવો. આને જીવન કહેવાય. કર્મહીન માણસ કાંઈ ન કરી શકે. તુલસી કહે છે कर्महीन पावत नहीं. कर्महीन पावत नहीं. શ્રી રામ, શ્રી રામ. श्री राम जय राम जय जय राम. 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 બોલીએ સાથ મેં. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. હાથ નિકાલીએ સાથ મેં એક બાર. श्री राम जय राम जय जय राम. સાથ મેં. श्री राम जय राम जय जय राम. 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 હરિ અનંત, હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હરિની કથા અનંત છે, તેનો કોઈ પાર ન પામી શકે.